ભાવનગરના વરતેજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। 9 વર્ષની બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ઘટના જાણે એમ બની કે 9 વર્ષની દેવાંશીને છેલ્લા 3-4 દિવસથી તાવ આવતો હોવાથી તેને સામાન્ય સારવાર બાદ વરતેજના આરોગ્ય કેન્દ્રમાં એડમિટ કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક સ્ટાફ દ્વારા તેને ડીએનએસની બોટલ ચડાવાઈ હતી। જો કે આ સમયે જ દેવાંશીના ભાઈની નજર બોટલ પર પડતા તેણે ડોક્ટરને જાણ કરી અને બોટલ બંધ કરાવી અને બહેનને જોખમમાંથી બચાવી લીધી હતી। આ મામલે પરિવાર દ્વારા સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। બેનને સવારે દાખલ કરી હતી, 2-3 દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બોટલ ચડાવવામાં આવી હતી, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે। અને આ જે મારી બોટલ સડતી હતી એ પણ લઈ જતા હતા, પણ મેં ના પાડી દીધી, નથી લઈ જવા દીધી, એવું છે। આ બોટલ કેટલા દર્દીને એ સમયે આ બોટલ દર્દીને 4 થી 5 જણા એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે। જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અને આ બોટલ એક્સપાયર થઈ ગઈ અને 4 મહિના થઈ ગયા છે તેમ છતાં હોસ્પિટલમાં પડી છે, શું કારણ છે? એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે, પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલા હોવાને કારણે ભાવનગરના વરતેજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। 9 વર્ષની બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ઘટના જાણે એમ બની કે 9 વર્ષની દેવાંશીને છેલ્લા 3-4 દિવસથી તાવ આવતો હોવાથી તેને સામાન્ય સારવાર બાદ વરતેજના આરોગ્ય કેન્દ્રમાં એડમિટ કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક સ્ટાફ દ્વારા તેને ડીએનએસની બોટલ ચડાવાઈ હતી। જો કે આ સમયે જ દેવાંશીના ભાઈની નજર બોટલ પર પડતા તેણે ડોક્ટરને જાણ કરી અને બોટલ બંધ કરાવી અને બહેનને જોખમમાંથી બચાવી લીધી હતી। આ મામલે પરિવાર દ્વારા સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। બેનને સવારે દાખલ કરી હતી, 2-3 દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બોટલ ચડાવવામાં આવી હતી, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે। અને આ જે મારી બોટલ સડતી હતી એ પણ લઈ જતા હતા, પણ મેં ના પાડી દીધી, નથી લઈ જવા દીધી, એવું છે। આ બોટલ કેટલા દર્દીને એ સમયે આ બોટલ દર્દીને 4 થી 5 જણા એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે। જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અને આ બોટલ એક્સપાયર થઈ ગઈ અને 4 મહિના થઈ ગયા છે તેમ છતાં હોસ્પિટલમાં પડી છે, શું કારણ છે? એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે, પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલા હોવાને કારણે